પોરબંદરની મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી હાલ જર્જરિત બની ગઈ છે। તેથી ચિત્રકલા અને ફોટોગ્રાફીની કળાને પ્લેટફોર્મ પૂરું પાડવા વહેલી તકે આ આર્ટ ગેલેરીનું સમારકામ થાય તેવું જરૂરી બન્યું છે। પોરબંદર ચોપાટી નજીક હજુર પેલેસની સામે સ્વર્ગસ્થ મહારાણા નટવરસિંહજી મત્સ્યાલય અને રમકડા ઘર દાયકાઓથી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્રબિંદુ હતું। આ માછલી ઘરની દેશ વિદેશના પર્યટકો મુલાકાત લેતા હતા, પરંતુ ત્યારબાદ કાળક્રમે તે બંધ થઈ ગયું હતું। કેટલાક વર્ષો પહેલા આ સ્થળ ખંડેરમાં ફેરવાઈ ગયું હતું અને તેના કમ્પાઉન્ડમાં દારૂની ખાલી બોટલો ઉગતી હતી। તેથી તેના નવીનીકરણ માટે અને આ સ્થળને કલાને પ્રોત્સાહન મળે તે માટે રજૂઆત થતા 9 વર્ષ પૂર્વે મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી નામકરણ સાથે તેને ધબકતી કરવામાં આવી અને ત્યાં ઇનોવેટિવ ધ ગ્રુપ ઓફ આર્ટિસ્ટ દ્વારા ચિત્રકલા અને ફોટોગ્રાફી કલાને પ્રોત્સાહિત કરીને ઉગતા કલાકારો માટે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું છે। અહીંયા ફોટો અને ચિત્ર પ્રદર્શન યોજવાની સાથોસાથ બાળકો યુવાનોમાં રહેલી ચિત્રકલાને વધુ નિખાર મળે તે માટે તાલીમ પણ આપવામાં આવતી હોય છે। પરંતુ આ આર્ટ ગેલેરીનો હાલ જર્જરિત બની ગઈ છે। ગેલેરીના જમણા ભાગમાં બારી ઉપરથી સ્લેબના પોપડા ખરી ગયા છે અને દિવાલ પણ નુકસાન પામી છે। ચોમાસામાં વરસાદી પાણી પણ પડે છે, તેથી અહીંયા સમારકામ કરાવવામાં નહીં આવે તો તે દિવાલ પડી જવાની ભીતિ સેવાઈ રહી છે। કોઈ નિર્દોષનો ભોગ લેવાય તે પહેલા પાલિકા તંત્રએ તેનું સમારકામ હાથ ધરવું જોઈએ। હજુ આગામી સમયમાં અહીં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કલાકારોના એક્ઝિબિશનનું પણ આયોજન થનાર છે। ત્યારે હાલ આર્ટ ગેલેરીની દુર્દશા નિહાળી બહારના આર્ટિસ્ટ પણ શહેરની ખરાબ છાપ લઈને જાય, તેથી વહેલા તકે તેનું નવીનીકરણ કરવું જોઈએ તેવી માંગ ઉઠી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।